નમસ્કાર મિત્રો, જય માતાજી. મિત્રો, અત્યારે શિયાળાની સિઝન છે અને શિયાળાની અંદર આપણા રસોડામાં રહેલા કેટલાક એવા ઔષધીય મસાલા છે આપણા સ્વાસ્થ્યને સુધારવા માટે ખૂબ જ ફાયદો કરે છે. અને એમાંનો એક મસાલો, એક એવી પાવરફુલ ઔષધિ એટલે અજમો. ઘણા બધા પુસ્તકોમાં તો મિત્રો અજમા વિશે એવું કહ્યું છે કે દરેક પ્રકારના અનાજ છે ને એને પચાવવાની તાકાત અજમાની અંદર રહેલી છે. એટલે અજમાનું એક પાણી બનાવવાનું છે અને આ પાણી પીવાથી જે જબરજસ્ત ફાયદા થાય છે ને એની મિત્રો 2-3 મિનિટની વાત છે, ધ્યાનથી સાંભળજો, ખૂબ જ ફાયદો થશે. અને પ્રયોગ એટલો કારગર છે કે એની વાત જવા દો. અજમાનું પાણી બનાવી અને દરરોજ દિવસમાં એક વખત ખાલી સવારે ઉઠી અને તરત અજમાનું પાણી છે એ પીવાથી શરીરમાં કેવો ફાયદો થાય, કેમ કે અજમાની અંદર ઘણા બધા એવા પોષક તત્વો છે, પોટેશિયમ છે, ફાઇબર છે, આયર્ન છે, ફોસ્ફરસ છે. એટલે સૌથી પહેલો તો એક ફાયદો કરશે મિત્રો અજમો, કે એ જે પાચક રસ છે ને, આપણા પાચક રસને વધારે રિલીઝ કરે છે, પાચક રસનું પાચન તંત્રને એક્ટિવ રાખે છે અને જેને લીધે ભવિષ્યમાં પેટને લગતી કોઈ પણ સમસ્યા થતી નથી. બીજું એ કે પેટને લગતી કોઈ સમસ્યા હોય, તમને ગેસ હોય, કબજિયાત હોય, અપચો રહેતો હોય, આફરો રહેતો હોય, તો અજમાનું પાણીનો આ પ્રયોગ છે એકવાર તમે કરી જોજો મિત્રો, જબરજસ્ત ફાયદો થશે. અજમાનું પાણી કઈ રીતે બનાવી અને ક્યારે સેવન કરવાનું એની પહેલાં કહી દો મિત્રો કે આનાથી કયા કયા ફાયદા થાય છે. એક તો ડાયાબિટીસનો ખતરો ટળે છે, એટલે ભવિષ્યમાં પણ ડાયાબિટીસ છે એનાથી બચવા માટે અજમાનું પાણી છે એક સુરક્ષા પ્રદાન કરે છે. અથવા ડાયાબિટીસની સમસ્યા હોય તો આવા લોકોને પણ અજમાનું પાણી પીવાથી ખૂબ જ ફાયદો થશે. બીજું સૌથી મહત્વનું છે પેટની સમસ્યાઓમાં અજમાનું પાણી પીવાથી ગેસ જેવી સમસ્યામાં ફાયદો થાય છે, કબજિયાતમાં જબરજસ્ત ફાયદો થાય છે, અપચો આફરો રહેતો હોય તો એમાં ખૂબ ફાયદો થશે. જે લોકોને વારંવાર ગેસ થતો હોય અથવા જેમને પેટ સાફ ન થતું હોય ને સવારમાં અથવા વાર લાગતી હોય તો આવા લોકોએ પ્રયોગ ખાસ કરવા જેવો છે, ખૂબ જ ફાયદો થશે. બીજી વાત એ કે આ કિડની સ્ટોનમાં પણ ખૂબ ફાયદો કરે છે, કેમ કે અજમાનું પાણી જે છે દુખાવામાં જબરજસ્ત રાહત આપે છે, એટલે એનાથી ખૂબ જ ફાયદો થાય છે. બીજું એ કે કિડની છે એને મજબૂત બનાવે છે. ત્યાર પછી અજમો છે એનું પ્રવાહી પીવાથી ગળા અને નાકની સમસ્યાઓમાં ખૂબ ફાયદો થાય છે. જે લોકોને વારંવાર ગળામાં બળતરા રહેતી હોય અથવા નાકમાં બળતરા રહેતી હોય અથવા શરદી જેવું રહેતું હોય ને ખાસ, તો આવા લોકોને ખૂબ જ ફાયદો થશે. ગળાનું સંક્રમણ, નાકનું સંક્રમણ છે એનાથી બચાવે છે. બીજું એ કે શરદી થઈ હોય ને આ પ્રવાહી છે એ પીવામાં આવે ને તો શરદીમાં જબરજસ્ત ફાયદો થાય છે, તાત્કાલિક રાહત મળી જાય છે. એ સિવાય અજમાનું પાણી પીવાથી શરીરની અંદર રહેલો જે ઝેરી કચરો હોય, જે દૂષિત દ્રવ્યો હોય ને એ બધા જ મિત્રો મળ વાટે, પેશાબ અને મળમાં જ નીકળી જાય છે. ત્યાર પછી સૌથી મહત્વનું, જે લોકોને વારંવાર ખાંસી અને ઉધરસ રહેતી હોય તો આવા લોકોને ખૂબ જ ફાયદો થશે. જે કફવાળી ઉધરસ હોય તો એમાં અજમો છે ખૂબ પાવરફુલ પરિણામ આપે છે. કફ છે ધીમે ધીમે નીકળી જાય છે. પરેજી સાથે આ પ્રવાહી દરરોજ પીવામાં આવે તો જે શરદી સાથે જે ઉધરસ હોય, ખાંસી હોય અથવા કફના ગળફા નીકળતા હોય ને તો એમાં જબરજસ્ત પરિણામ મળે છે. લોકોને શ્વાસની બીમારી અથવા અસ્થમાની સમસ્યા હોય તો એમાં પણ અજમાથી ખૂબ ફાયદો થાય છે, અથવા ભવિષ્યમાં એવી સમસ્યાથી બચાવે છે જો ખાસ કરીને શિયાળામાં આ પ્રવાહી પીવામાં આવે તો. મિત્રો, એક તો વાત એ કરી દઉં તમને કે અજમાની તાસીર આમ તો ગરમ હોય છે, એટલે વધારે પડતી સમસ્યા જો ઉનાળામાં આનું સેવન કરવામાં આવતું હોય તો ઘણા લોકોને સમસ્યા થઈ શકે, પણ એવું નથી લાગતું કે શિયાળામાં આ પ્રવાહી પીવાથી કોઈને સમસ્યા થાય. તેમ છતાં જે લોકોના શરીરમાં તજા ગરમી હોય અથવા પિત્ત પ્રકૃતિ વધારે હોય તો આવા લોકોએ આનું થોડું ધ્યાનથી સેવન કરવું. બાકી નોર્મલ વ્યક્તિ છે અને આનું જબરજસ્ત પ્રયોગ છે. જે લોકોને પેશાબને લગતી સમસ્યા હોય, પેશાબ છે વારંવાર જવું પડતું હોય અથવા પેશાબ ઉતરતો ન હોય અને ટીપે ટીપે પેશાબ આવતો હોય, ખાસ કરીને શિયાળામાં એવી સમસ્યા વધારે થતી હોય છે રાતના સમયે, તો આવા લોકોને ખૂબ જ ફાયદો થશે. મોંની અંદર દુર્ગંધ હોય કે દાંતની અંદર કોઈ નાની મોટી સમસ્યા હોય, પેઢાની સમસ્યા હોય તો એમાં પણ ખૂબ ફાયદો થાય છે. અજમાનું પાણી કઈ રીતે બનાવવાનું ધ્યાનથી સમજી લેજો. સૌથી પહેલાં સવારે ઉઠી અને એક તો પહેલાં એ ધ્યાન રાખવાનું કે સૂર્યોદય પહેલાં ઉઠી જવાનું. સૌથી પહેલાં સવારે ઉઠી એક ગ્લાસ પાણી લેવાનું, એની અંદર અડધી ચમચી અજમો, આખો અજમો છે, અજમાના આખા દાણા, કાચો અજમો, તે શેકવાનો પણ નથી, આખો અજમો નાખીને આપણે એને ગરમ કરવું. બરાબરનું ગરમ કરવાનું છે. પાણી છે 20-30% પાણી બળવા લાગે ને, બળી જાય ત્યાં સુધી ગરમ કરવાનું છે. પછી આ પ્રવાહી છે એને થોડું ઠંડુ પડે એટલે કે હુંફાળું હોય ને ત્યારે જ પી લેવાનું છે. શિયાળાની અંદર આ ખૂબ જ ફાયદો કરશે. સવારમાં નીચે બેસી અને આ જે ચાની જેમ પી લેવાનું છે. આનાથી મિત્રો તમારું પેટ છે એ પેટ સાફ કરવામાં ખૂબ ફાયદો થશે. બીજું, જે લોકોને સવારમાં પ્રેશર ન આવતું હોય અથવા મોડેથી ટોયલેટ માટે જવાની ટેવ હોય ને તો આવા લોકોને ખૂબ ફાયદો થશે. પ્રેશર છે એ ઝડપથી આવે છે અને જેને લીધે આપણા આંતરડા છે ને એ સૌથી વધારે એક્ટિવ રહેશે, કેમ કે આંતરડા છે એની સફાઈ સારી રીતે થઈ જાય છે. આંતરડાની અંદરથી જૂનો કચરો પણ નીકળી જાય છે. જે લોકોને ગેસ જેવી વધારે સમસ્યા હોય અથવા કબજિયાત જેવી સમસ્યા વધારે હોય ને તો આવા લોકો આ પ્રવાહીની અંદર એક ચપટી જેટલું સંચળ અથવા હિંગ નાખીને આનું સેવન કરજો, જબરજસ્ત ફાયદો થશે. અથવા એની અંદર જો ગેસ જેવી સમસ્યા વધારે હોય ને તો એની અંદર એક ચમચી લીંબુનો રસ નાખીને પણ પી શકો છો, જેનાથી પરિણામ છે ને એ બમણું મળે છે અને તાત્કાલિક પરિણામ પેટની સમસ્યાઓમાં મળે છે. ખૂબ ખૂબ આભાર. જય માતાજી.